જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને જય દ્વારકાધીશ। સ્વાગત છે ફરી તમારું એક નવા ટોપિક સાથે વિડીયોમાં। આજનો વિડીયો છે કે આપણી ભેંસ ગાય ને ઈતરડા એટલે ઈતળિયું જેવા આવે મોટા મોટા ઈતરડા, એ ઈતરડા મારવા માટે ઉપાય। તો આજનો ઉપાય હું તમને આપવાનો છું, અંત સુધી વિડીયો જોજો અને ઈતરડાથી પશુને શું નુકસાન છે એ બધું હું તમને આ વિડીયોમાં દઈશ અને ફાયદા શું છે બધું તમને આ વિડીયોમાં હું કહીશ। તો વિડીયો અંત સુધી જોજો। અને હવે આગળનો વિડીયો મિત્રો આપણે ખાટલે જઈને પૂરો કરીએ, કેમ કે અત્યારે ફળિયામાં તડકો થઈ ગયો છે। ચાલો ખાટલે જઈએ। અને હા મિત્રો, સબસ્ક્રાઈબ ન કરતા કોઈ, કેમ ખબર, પહેલાં તમે મારો ઉપાય કરો। હું તમને જે ઉપાય બતાવું એ સાચો ઉપાય છે, એટલે રિયલ। તો તમે પહેલાં એ ઉપાય કરો અને જો તમને રિઝલ્ટ મળે ને તો પછી સબસ્ક્રાઈબ કરજો, બાકી મારે સબસ્ક્રાઈબર ભેગા કરવાની કોઈ જરૂર નથી। જેને ગમે છે એના માટે। તો મિત્રો, તમારે ઈતળિયું મારવા માટે ખાલી એક શેમ્પૂ કાપી છે અને એ શેમ્પૂ લ્યો। પહેલાં તમને હું સમજાવું તો એટલો કેવો કડવો લીમડો આવે ને, એ કડવો લીમડો લ્યો અને અડધો લીટર જેટલું પાણી લ્યો તપેલીમાં, અને એ પાણીની માલપા લીમડો નાખીને તમે એને ઊનું કરો, એટલે કે લીમડો બફાઈ જાય ત્યાં સુધી ઊનું કરો। અને એની માલપા એક શેમ્પૂ લીધેલું હોય, ગમે તે કંપનીનું શેમ્પૂ હોય, એટલે એ કોઈ તફાવત નથી। તો એ શેમ્પૂ નાખો અને મિક્સ કરો। મિક્સ એવું કરો કે પાણીની ભેગું શેમ્પૂ દેખાવું ન જોઈએ, એને ભીણા થઈ જવું જોઈએ। અને પછી મિત્રો એને 5 થી 10-15 મિનિટ જેટલું ઠરવા દેવાનું, ગરમ બાટલામાં નહીં ભરવાનું, નકર બાટલો તમારો બળી જાય છે। એટલે 10 થી 15 મિનિટ જેટલું ઠરવા દો। પછી તમારે ઓલો ખબર હોય તો આપણે મિત્રો ફુવારા ટાઈપનો બાટલો આવે તે બાટલામાં ભરવાનું, અને પછી આમ ફુવારાથી છે તો તમારી ગાય છે અથવા ભેંસ છે તેની ઉપર છાંટી દો। આનાથી તમારે ઈતળિયું હશે ને તો મરી જશે, ગાય હોય તો ગાયને, ભેંસ હોય તો ભેંસને। અને આ ઉપાય તમને કહું તો કન્ટિન્યુ અઠવાડિયું કરવાનું રહેશે, એટલે તમને 2 થી 1 દિવસની માલપા રિઝલ્ટ મળશે। બાકી તાત્કાલિક તો નહીં મળે। તો પછી જો તમારી પાસે ફુવારો ન હોય ને તો તમારે આપણે કેમ ભેંસને નવરાવીએ એવી રીતે ગમે તેમાં લઈને ભેંસની ઉપર આમ નાખી દેવાનું, જેમાં ઈતળા હોય તો આનાથી મિત્રો તો ઈતળા મરી જાય। મારી એક ભેંસને હતા ઈતળા બહુ, ને આ ઈતળા હોય તો નુકસાન તમને હું કહી દઉં તો મિત્રો, તમારી ભેંસ ગમે તેટલી હોય, લાખવાળી હોય, 2 લાખવાળી હોય, પછી તમે જો ઈતળા હોય તો એને લોહી ના સડે ને એટલે તમારી ભેંસ દુબળી થઈ જાય। એટલે આને પૈસા વધારે પડતા ના આવે, એટલે તમારી દુબળી થઈ જવાનું કારણ છે ઈતળા છે। એ લોહી જેટલું સડે નહીં ને મિત્રો એટલું સૂંઘી જાય છે। એટલે આ ઉપાય છે ને જેટલો બને ને એટલો વહેલી તકે કરવો જોઈએ, નકર આમાં આપણા પશુ હાવ દુબળા પડી જાય। એટલે દૂધ કરતા હોય ને દૂધના પશુ તો દૂધમાંથી આવી જાય, એટલું ઈતળિયુંથી લોહી સૂઈ જાય ને આવા ઢેમઠા કરી નાખે છે મિત્રો। એટલે તમારા પશુને હો વળે નહીં। તો આ ઉપાય ચોક્કસપણે ફટાફટ બને ને એટલો વહેલો કરો, બહુ સમય ના લગાડો, કેમ કે મિત્રો નકર તમારા પશુને બહુ મોટી નુકસાન છે। એટલે આ ઈતળા મારવા માટે દેશી ઉપાય છે અને કોઈ જાતનો ખર્ચો નહીં, ખાલી ફક્ત ને ફક્ત ₹1 રૂપિયાનો ખર્ચ, એટલે કે એક શેમ્પૂની કમાલ છે ને તો ફટાફટ આ કમાલ તમે અજમાવી જુઓ। ઉપાય મળે ને તમને જો મિત્રો રિઝલ્ટ મળે ને પછી ચેનલને સબસ્ક્રાઈબ કર્યો ત્યાં સુધી ચિંતા ચેનલને સબસ્ક્રાઈબ ન કરતા, કેમ કે ઉપાય 100% રિયલ છે અને મેં 2-3 પશુને કરેલો છે। તો બસ મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ રાખવાનો છે। જો તમને હવે સાચું લાગ્યું હોય ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા। મળશું આવા નવા તમારા માટે હું નવા રોજ ટોપિક લાવતો રહીને કોઈ ના બનાવીને એવા નવા વિડીયો બનાવતો રહીશ। અને તમે બસ ખાલી એક લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખશો તો મળશું નવા વિડીયો સાથે। તો બધા ખેડૂત મિત્રોને જય માતાજી, પશુપાલન મિત્રોને જય ઠાકર, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય।